તો પૂર આવ્યા બાદ હવે તંત્રએ પાળ બાંધી લીધી છે। મુખ્યમંત્રીના આદેશ બાદ અમદાવાદ તંત્ર સક્રિય થયું છે અને અલગ અલગ ગેમ ઝોનની તપાસ કરવામાં હવે આવી રહી છે। ફાયર, વીજ વિભાગ અને એમસીની ટીમે તપાસ કરી ધારાધોરણ મુજબ સૂચનાઓ આપવામાં આવી છે અને રાજકોટની ગોઝારી ઘટના બાદ હવે તંત્ર સફાળું જાગ્યું છે। અમદાવાદના ટીઆરપી મોલમાં આવેલા ગેમ ઝોનમાં પણ તપાસ કરાઈ, આંબલી ખાતે આવેલા ગેમ ઝોનની પણ તપાસ કરવામાં આવી। તો એક બાદ એક હવે તંત્ર છે તે સફાળું જાગ્યું છે। હર હંમેશની જેમ જ્યારે ઘોડા છૂટી ગયા બાદ તાળા મારવાની વાત હોય કે આગ લાગી ગયા બાદ કૂવો ખોદવાની વાત હોય તે અત્યારે તંત્ર કરી રહ્યું છે। આ અત્યારથી નહીં, છેલ્લા 5 વર્ષથી થઈ રહ્યું છે। છેલ્લા 5 વર્ષનો જે આંકડો પણ સામે આવ્યો છે કે આ રીતની જ્યારે માનવ સર્જિત ભૂલના કારણે, તંત્ર અને બાબુઓની ભૂલના કારણે સામાન્ય જે માણસો મૃત્યુ પામ્યા છે તેમનો આંકડો 250 થી પણ વધી ગયો છે અને એક બાદ એક આ રીતની ઘટનાઓ છે તે અમદાવાદ હોય, બરોડા હોય, સુરત, રાજકોટ, મોરબી હોય ત્યાં ઘટી રહી છે। તેનો માત્ર ને માત્ર જે ભોગ બની રહ્યા છે તે સામાન્ય જનતા, પરંતુ તંત્ર હોય કે નેતાજી હોય તેઓ જાડી ચામડીના હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે કોઈ જ ફરક તેમને નથી પડી રહ્યો। તો ફાયરની ટીમ આવી હતી સૌથી પહેલાં ફાયર ટીમે એમણે એમની રીતે ચેક કર્યા, ફાયર એક્સટિંગ્વિશર, ફાયર એમએસસી લાઇસન્સ, ફાયરની બધું ચેક કર્યું, આપણી જોડે છે અવેલેબલ। પ્લસ એમને કીધું હજી થોડા ફાયરના એક એક્સટિંગ્વિશર વધારી દો તો વાંધો નહીં, સેફ્ટી ઓલરેડી આપણી જોડે પ્લસમાં જ છે। પ્લસ એમણે કીધું છે પોલીસની ટીમ હતી અને ટોરેન્ટવાળાની ટીમ હતી, ઇલેક્ટ્રિક સાઇડથી એમને બધું ચેક કર્યું છે, એમને બધું પરફેક્ટ કીધું છે। છતાં બી તમે એમને 1-2 પોઈન્ટ નાના મોટા છે એ તમે એકાદ દિવસમાં કરીને સુધારો કરવા માટે એમને પ્લગ પોઈન્ટ્સ ખાલી ચેક કરવાનું કીધું છે, ઓકે છે, પણ તો બી જોઈ લેજો તમારી સાઈડથી એકવાર પ્રિફર કરી દેજો। કોન્ટેક્ટ્સ હોય જે બી હોય, જે એમસીબીના કોન્ટેક્ટ્સ હોય એ રેગ્યુલર ચેક કરતા રહેવું, કારણ કે ઓકે અત્યારે જે ચેક કર્યું ઓકે છે, છતાં બી તમે મેન્ટલી એ દર મહિને કે 15 દિવસે ચેક કરતા રહે। મેન્ટેનન્સ એને ચેક કરતા રહી હતી, એની તકેદારી કીધી કે આ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે ઇલેક્ટ્રિક સાઈડથી, તમે એ દર 15-20 દિવસે ચેક કરતા રહે। રાજકોટ ગેમ ઝોનમાં સર્જાયેલી દુર્ઘટના બાદ તમામ જે ગેમ ઝોન અમદાવાદ છે ત્યાં પણ જે છે તમામ જગ્યાએ ચેકિંગ સરપ્રાઇઝ શરૂ કરવામાં આવ્યું છે અને સીએમના આદેશ બાદ અલગ અલગ ટીમો બનાવી અમદાવાદના તમામ ગેમ ઝોનનું ચેકિંગ ચાલી રહ્યું છે। જોઈ શકાય છે કે અત્યારે હાલ આંબલી ખાતે આવેલું જે ગેમ ઝોન છે ત્યાં પણ જે છે જે ટીમ પહોંચી છે એમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ટોરેન્ટ, ફાયર વિભાગના તમામ અધિકારીઓ જે છે અમદાવાદના વિવિધ ઝોનમાં હાલ ચેકિંગ કરી રહ્યા છે। અમે પહોંચ્યા છીએ આંબલી ખાતે આવેલા જે ગેમ ઝોન છે તેમાં આપણી સાથે ડિવિઝનલ ફાયર ઓફિસર ઇનાયત શેખ છે, તેમની સાથે વાત કરીશું। ઇનાયતભાઈ, કયા કયા ગેમ ઝોનમાં ચેકિંગ અને કયા પ્રકારની હાલ કાર્યવાહી? કમિશનર સાહેબ અને ડેપ્યુટી કમિશનર સાહેબના આદેશથી આજે સવારથી જુદા જુદા ગેમિંગ ઝોનની અંદર તપાસ કરીને ફાયર સેફ્ટીના સાધનો ચાલુ છે કે નહીં, એમને ફાયર એનઓસી મેળવી છે કે નહીં, ચાલુ છે તો એમાં કોઈ ક્ષતિગ્રસ્ત હોય તો એને સુધારવા માટેની સૂચના આપવી, તે સિવાય બીજા આવવા જવાના રસ્તા કે દાદરા કે એક્ઝિટની કમી હોય તો એ પૂરી કરાવી। આવી જે બેઝિક જે સૂચનાઓ છે જેનું અમે અત્યારે હાલમાં ચેકિંગ કરી રહ્યા છે અને કોઈ જગ્યાએ જ્યાં કોઈ ખામી જણાય છે તે બાબતની અમે તાત્કાલિક ધોરણે એનો સુધારો કરવાની અમે કાર્યવાહી કરાવી છે। કેટલી જગ્યાઓ પર ચેકિંગ હાથ ધર્યું છે અને શું આપણને ધ્યાનમાં આવ્યું છે અને કેવા કેવા સૂચનો આપણા તરફથી આપવામાં આવ્યા છે? આજે અત્યારે 4 જગ્યાએ ચેકિંગ કરવામાં આવ્યું છે અને જે જગ્યાએ આપણને જે કોઈ જગ્યાએ ફાયર એક્સટિંગ્વિશરમાં રિફિલિંગમાં કોઈ ખામી જણાઈ હોય કે કોઈ ફાયર હાઇડ્રન્ટ વાલ્વમાં કોઈ ખામી જણાઈ હોય કે હોઝરીલ બગડી ગયેલી હોય કે હોઝરીલની નોઝલ બગડી ગઈ હોય તો, અને આવવા જવાના રસ્તામાં કોઈ જગ્યાએ આપણને એવું લાગતું હોય કે આ અવરોધક રૂપ છે તો એને હટાવવાનું, આવા બધા સૂચનો જે મેનેજમેન્ટ છે એમના એ લોકોને સાથે રાખીને આપણે જણાવીએ છીએ। જે પ્રમાણે આ પ્રમાણેની કાર્યવાહી થાય અને નિયમિત આ રીતે જળવાઈ રહે અને આનું ચોક્કસપણે 100% પાલન થાય અને આગળની સૂચના જે છે સરકાર તરફથી જે આવશે એ પ્રમાણેનું આગળ પાલન કરવામાં આવશે। ટીમો હાલ કાર્યરત છે? હાલમાં અત્યારે લગભગ 3 ટીમો જુદી જુદી જગ્યાએ ચેકિંગ કરી રહી છે। અમદાવાદમાં 3 ટીમો દ્વારા અલગ અલગ ગેમ ઝોનમાં હાલ સરપ્રાઇઝ ચેકિંગ ચાલી રહ્યું છે। દરેક જગ્યાએ જઈને તમામ ટીમો જે છે ચેકિંગ કરી રહી છે અને ફાયરના નિયમોનું ઉપરાંત જે સ્ટ્રક્ચર છે, ઇલેક્ટ્રિસિટી છે, તમામનું જે છે અલગ અલગ પાસાઓને ધ્યાને રાખી અને તેનું ચેકિંગ કરાઈ રહ્યું છે કે તે પૂરતી રીતે જે સિસ્ટમ છે તે ચાલી રહી છે કે કેમ, અને તેને લઈને તમામ જે પગલાં છે, જે સૂચનો છે તે પણ આપવામાં આવી રહ્યા છે। કેમેરા પર્સન હેમંત ગાયકવાડ સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।